ચોમાસુ વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે। આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા નદી મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી વહે છે। આથી નદી કિનારાના બંને વિસ્તાર તરફના લોકોને છે એ સાવચેત કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે 79.86 મીટર, પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોર્નિંગ લેવલ સુધી પહોંચી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે। અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે ને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે પૂરેપૂરો 99% એટલે 99% જેટલો ભરાઈ ગયો છે। આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। ચોમાસુ વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે। આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા નદી મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી વહે છે। આથી નદી કિનારાના બંને વિસ્તાર તરફના લોકોને છે એ સાવચેત કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે 79.86 મીટર, પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોર્નિંગ લેવલ સુધી પહોંચી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે। અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે ને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે પૂરેપૂરો 99% એટલે 99% જેટલો ભરાઈ ગયો છે। આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।